મહાકુંભ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, પરંતુ ભક્તોની સતત ભીડ જોવા મળી રહી છે. દરેક લોકોને મહાકુંભમાં સ્નાન કરવા માટે, ડૂબકી લગાવવા માટે જવું હોય છે, પરંતુ કંઈક ને કંઈક મુશ્કેલીઓ લોકોને નડતી હોય છે. આ દરમિયાન એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ડિજિટલ સ્નાનનો. એક વ્યક્તિ ડિજિટલ સ્નાન કરાવી રહ્યો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડિજિટલ સ્નાનનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે લોકો પ્રયાગરાજ આવ્યા વિના પણ કુંભ સ્નાન કરી શકે છે. હવે ડિજિટલ સ્નાન કેવી રીતે થાય છે તમને જણાવી દઈએ કે વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ આ સેવા પૂરી પાડતો જોવા મળી રહ્યો છે, જે હેઠળ ભક્તો વોટ્સએપ પર તેમના પાસપોર્ટ સાઇઝના ફોટા મોકલી રહ્યા છે અને આ વ્યક્તિ ફોટોગ્રાફ્સનું પ્રિન્ટ આઉટ કાઢે છે અને પછી આ પ્રિન્ટ આઉટ વાળી જે ફોટોઝ છે તેને ગંગામાં ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવે છે. આ વ્યક્તિ ડિજિટલ સ્નાનના 1100 રૂપિયા લઈ રહ્યો છે. આમ લોકો કે જે મહાકુંભમાં સ્નાન કરવા નથી પહોંચી શકતા તે ડિજિટલ સ્નાન પણ કરાવી અને પોતાનું મન મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. વધુ જ આવા સમાચારો માટે જોતા રહો જાહેર ખબર.